હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 10:30. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે બી ઉનાળાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મતલબ કે અત્યારે ફ્રી હોઈએ ને એટલે મેઇન કામ છે આપણે નવા કુર્તી બનાવવાનું, નવા ડ્રેસ બનાવવાનું. તો અત્યારે મમ્મી એ કામ કરે છે, કટિંગ કરવાનું બપોર પછી અને સવારમાં એક કુર્તી બનાવી નાખવાની, આટલું કામ કરવાનું. તો એક આ ગુલાબી કલરની કુર્તી બનાવી છે અને સાથે સાથે મારે છે એક એંગેજમેન્ટ કેકનો ઓર્ડર કે જે મારા ભાઈના જ એંગેજમેન્ટની કેક છે, બરાબર. તો મમ્મી અત્યારે જો ગુંદાનું શાક બનાવવાનું છે ને, તો લોટ શેકે છે અહીંયા. અને મારે અત્યારે એક લેયર કામનું પતી ગયું છે કેકનું. તો તમે જુઓ, હજી આની ઉપર લેયર આવશે, ડેકોરેશન આવશે, બધું જ આવશે. તો એક લેયર તો પતી ગયું છે, કેમ કે 2 ટાયર કેક હોય એટલે બનતા વાર લાગે અને ફ્રીજમાં થોડી વાર વધારે રાખવી પડે. અત્યારે એક લેયર પતી ગયું, પછી પાછું બપોર પછી 4 વાગે પાછું બીજું લેયર કમ્પ્લીટ કરીને ફ્રીજ આપણે કેક કમ્પ્લીટ કરી દઈશું. અને સાથે સાથે આપણે થોડું ઘણું ડેકોરેશન છે એ રિયલ ફ્લાવરનું કરવાનું છે. તે કાલ સવારે જ થશે, કેમ કે ફ્લાવર પછી ખરાબ થઈ જાય. એના કરતાં બેટર છે કે રિયલ ફ્લાવરનું કરીએ છીએ તો કાલ સવારે ખાલી ફ્લાવર એડ કરવાનું રહે. તો અત્યારે ભાઈ આવી બધી કામકાજ ચાલે છે અને મારે અત્યારે કુર્તી ટ્રાય કરવાની છે, તો કરી લઈએ. તો મમ્મીએ આ પિંક કલરની કુર્તી બનાવી છે, અમે કાપડ લઈ આવ્યા હતા. અને અત્યારે નવું આવે એટલે કંઈક ને કંઈક બનાવવાની ઈચ્છા થાય. કોટનની છે અને આની અંદર અસ્તર છે ને, આગળની સાઈડમાં જ અસ્તર નાખ્યું છે, બેક સાઈડમાં અસ્તર નથી નાખ્યું એટલે ગરમી ન થાય, એટલે પહેરવાની મજા આવશે. થોડોક ટાઈમ આવે ગયા ગમે ત્યાં પહેરશું, ક્યાંય જવાનું આવવાનું હોય ત્યારે, પછી આપણે ઘરમાં પહેરવા મળશું. તો આખા વર્ષની તૈયારી અત્યારે ઉનાળામાં થાય છે. તો આજે જમવામાં બન્યું છે સિઝનનું પહેલું ગુંદાનું શાક. તો આજે પહેલી વાર બનાવ્યું છે આ સિઝનમાં, સાથે કેરી, છાશ, રોટલી અને બધાય જો. અને આ લોકો પિક્ચર જોઈને આવ્યા છે અત્યારે. કયું? ધ મમ્મી પિક્ચર જોઈ આવ્યા છે. અને એટલું હોરર હતું કે આવીને ચૂપ થઈ ગયા. હા, કાંઈ બોલવા જેવું જ નહોતું રહ્યું, એટલું હોરર હતું. બહુ મસ્ત હતું. મારે જો કે જવાનું હતું, પણ હવે મારે કામ હતું કેકનું એટલે હું નથી ગઈ. મેં કીધું આપણે ઘરે આવશે ને જ્યારે ટીવીમાં ત્યારે હું જોઈ લઈશ. આગળના બધા ભાગ જોયેલા. અત્યારે હરીસો જઈને કામ ચલાવી દીધું. કેમ હરીસો જઈને? હોરર હશે ને? હા, અચ્છા, હરીસો જોઈને ના, અત્યારે હરીસો જોઈને કામ નથી. આપણે ચલો અત્યારે મારે બીજા બધા કામ છે, અને જ્યારે એ આવશે ને ટીવી ત્યારે હું જોઈ લઈશ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. તો આજનું મોર્નિંગ જો કેટલું છે, રોઝવાળું અને કેકવાળું છે. તો જુઓ ભાઈ, મારી એંગેજમેન્ટ કેકનો જે ઓર્ડર હતો અત્યારે કમ્પ્લીટ કર્યો છે અને અમે લોકો પણ થઈ ગયા છીએ તૈયાર. તો મારા ભાઈની સગાઈ છે, ધ્રુવ અને હિરલ, ભાભીનું નામ હિરલ છે. અને અહીંયા એંગેજમેન્ટ કેક અહીંયા મેં રેડી કરેલી છે, ઓરિજિનલ ફ્લાવર. સવારમાં મારો એક ફ્રેન્ડ છે, એ કંકુ પગલા માટે ફ્લાવર લેવા ગયો તો, બધા રોઝ લેવા. અહીંયા આપણે ક્યાં માર્કેટ છે ને અમદાવાદમાં ભરાય છે, ત્યાં રોઝ માર્કેટમાં. તો ત્યાં ગયો તો ફૂડ માર્કેટમાં, ત્યાંથી મેં મગાવી લીધા હતા. સાથે સાથે જીપ્સી પણ મગાવી લીધી છે. અને આપણી જો કેક છે ને થઈ ગઈ છે રેડી, અને હું પણ રેડી થઈ ગઈ છું. તો જો મેં કપલ લગાવ્યું છે મસ્ત મજાનું, અને મારી કેક મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. હવે આમાં કાંઈ વધારે ડેકોરેશન નથી કરું, કેમ કે જેટલી આટલી સિમ્પલ હશે ને વધારે સારી લાગશે. અને અત્યારે હું પણ જો ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું, અને ચેન્જ કરવાનું ખાલી બાકી છે. મેકઅપ થઈ ગયો છે, હેરસ્ટાઈલ થઈ ગઈ છે. તો હવે આપણે ચેન્જ કરી નાખીએ ને ત્યાં ધવલ પણ તૈયાર થઈ જાય. તો ફાઇનલી હું થઈ ગઈ છું તૈયાર, અને તમે જોઈ શકો છો મારો ફૂલ લુક. તો તમે જુઓ, મસ્ત છે ને. આ ક્રોપ ટોપ મેં પહેલી વાર પહેર્યા છે બાય ધ વે. અને મારો લુક અને હેરસ્ટાઈલ પણ મસ્ત લાગે છે, સિમ્પલ સોબર. મને જે આ પસંદ છે રેગ્યુલર એ જ. અને આ મારું ગિફ્ટ છે, બર્થડે ગિફ્ટ. તો આ બર્થડે ગિફ્ટનું છે, લાવી છું જોડે. ફર્સ્ટ ટાઈમ આ વેર કરવાની છું. તો જુઓ મારું લુક. ચાલો ભાઈ, હવે આપણે જઈએ, ટાઈમ થઈ ગયો. ધવલ રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છે. તો નીચે જઈએ. તો ફાઇનલી અમે લોકો હોટલે પહોંચી ગયા છીએ, અને અમારું કપલ પણ મસ્ત એવું તૈયાર થયું. તમને બતાવી દઉં. અને અમે બધા એક સાથે પહોંચી ગયા છે. હજી મહેમાન તો નીચે છે અને હું એક જ ઉપર. અમે જો કે ફ્રેન્ડ સર્કલ અમે બધા ઉપર આવી ગયા છીએ. અમારા ધ્રુવભાઈ છે. કેમ છે? મજામાં? આજ તો બહુ મજા હશે ને? બસ તો સારું. અને આ જો પાછળ બધા કમેન્ટ્રી કરે છે બેઠા બેઠા, કંઈ ધંધો નથી. અને આ મારા ભાભી છે. હાય ભાભી, મજામાં ને? તમે મસ્ત લાગે છો. તો ભાઈ બધા બેસી ગયા છે, અને હવે હમણાં મહેમાન આવે પછી આગળ આપણે જેવી રીત થતી હશે એ કરશું અને તમને બતાવશું. તો આ છે બધી છાબ, અને જો ભાઈ બધી અલગ અલગ છાબ છે અહીંયા. ક્રોપ ટોપ એ કલર બહુ મસ્ત છે. સાથે અહીંયા જો ભાઈ પર્સ છે, પછી આ બધા શ્રીફળ ને એવું છે આમાં. પછી આ કટલેરી અને કપડાની બંને અલગ અલગ છે. તો આ છે બેગ, સાડી છે જે ચુંદડી ઓઢવાની હોય એ,
અને એક આ બીજી સાડી, તો 2 સાડી છે. આ પટોળું છે, બહુ મસ્ત છે. આનો કલર પણ બહુ મસ્ત છે. મારી કેક જો અહીંયા બની ગઈ છે મસ્ત મજાની, અને આવી પણ ગઈ છે, અને બધાને પસંદ પણ આવીશ. ગમી કેક? સારી છે ને? ટેસ્ટ સારો હશે કે જ. હાલો ભાઈ ગોઠવો ફટાફટ. અને આ બંને કપલ માટે છે ને સરપ્રાઈઝ જ હતી કેકની. ધ્રુવ, કેક કેવી લાગી દેખાવમાં? મસ્ત બનાવી. હા, થેન્ક યુ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ફૂક ના માર્યું. તો અત્યારે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને જમવામાં દાળ, ભાત, રસ, કટલેસ, અને સાથે છે 2 શાક, અચાર છે, રોટલી છે, અને પંજાબી શાક છે. બંને પંજાબી જ લાગે છે. બંને પંજાબી જ છે. વેજ છે ને પનીર વાળું છે, બરાબર. અને અમે બધા ફ્રેન્ડ સર્કલ સાથે જ બેસી ગયા છીએ. તો ચાલો બધા જમવા મસ્ત મજાનું. અને અત્યારે તો હવે ખબર નહીં ધ્રુવભાઈનો ક્યારે જમવામાં વારો આવે, બાકી અત્યારે અમારો આવી ગયો. હવે અમારે જવાનું છે ઘરે ડેકોરેશન માટે. તો ચાલો ફટાફટ જમીન પછી જઈએ. તો જમીન અમે લોકો ફ્રી તો થઈ ગયા છીએ, પણ અમે બધા મારા ફ્રેન્ડના વાટે છીએ. એ લોકો જમીન આવે એટલે નીકળીએ. અને અહીંયા છે ને ભાઈ જો ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ચાલે છે, અને હજી આ ધ્રુવને ગોળ ગોળ ફેરવી નીચે બેસાડે છે. તો જો ભાઈ ડિસ્કશન ચાલે છે કેવો ફોટા પાડવાને. તો અમે બધા ઘરે આવી ગયા છીએ, અને ફૂલ ડેકોરેશનનું ચાલુ કરી દીધું છે. અને આ ભાઈને કોન્ટ્રાક્ટ આપ્યો છે, બરાબર બનાવજો. નહીં, હા, હું અહીં તારા પાસે જ બેઠી છું. જો નહીં હરખું બનાવીને તો પગાર કપાઈ જાય સર, સમજી લેજે. પેમેન્ટ પૂરું નહીં મળે તને, સમજી લેજે. અને જો અહીંયા ડેકોરેશન ચાલુ થઈ ગયું છે, ઘણું બધું કરી નાખ્યું છે. અને બધાએ ફૂલ પણ કટ કરવા માંડ્યા છે. તો અમારે બધાને આવો વાર આવ્યો છે. આન હાવ નવરું બેવાનું છે તારે, એ કામ કરવાનું છે પાછું. બસ આજે હવે હું નડવા મળી સાને. તો સારું હાલ. તો અહીંયા જો ભાઈ અહીંયા કેડી કરી દીધી છે, વેલકમ લખી દીધું છે, ત્રાસ મૂકી દીધો છે, કળશ છે, રૂમાલ છે, અને બધા અત્યારે વેઇટ કરે છે. ધ્રુવભાઈ લેવા ગયા છે મારા ભાભીને. તો ચલો ફટાફટ આપણે ડેકોરેશન કમ્પ્લીટ કરી દીધું. તો જો આ બધું ડેકોરેશન કરવાનું કામ છે ને હિમાંશુનું છે. અને હા તે હેલ્પ મેં કરાવી છે તને.
50%. બધું 80% એની છે. 50%. 80% એની. ના 50%. ખોટું બોલે છે. ફોટોગ્રાફર આવી ગયા છે અને આપણી ડિઝાઇન બનાવેલી છે અને બધા એના ફોટા પાડે છે અને અમે લોકો સ્વાગત કરવા માટે રેડી થઈ ગયા છીએ. જો ભાઈ જો અહીંયા મસ્ત મજાનું વેલકમ કરવા માટે બધા ઊભા રહી ગયા છે અને અહીંયા ફૂલને કે બધાના હાથમાં થાળી છે અને બહાર પણ એ જ રીતનું છે. તો આપણે ફૂલ ટ્રાફિક થઈ ગઈ એટલે આપણે હું અહીંયા ઊભી રહી ગઈ છું. તો જો મારું ભાઈ ક્યુટ કપલ આવી ગયું છે અને કળશને આપણે અંદર ધકેલે છે અને ધ્રુવભાઈ અમારા બહાર ઉપર રહી ગયા છે. ફાઇનલી હું આવી ગઈ છું ઘરે, કેમ કે ભાઈ બધું ફંક્શન બધું કમ્પ્લીટ થઈ ગયા હતા, કામકાજ થોડાક હતા એ કરીને અને હું આવી ગઈ છું ઘરે. અને હવે આપણે ભાઈ આપણો આવો લુક જુઓ ભાઈ, આ કંકુ પગલાનો લુક હતો. મેં વ્હાઇટ કલરના ડ્રેસ પહેરવાના હતા પણ હવે એવું હતું કેમ કે ફૂલ ને બધુંથી ડેકોરેશન અમારે કરવાનું હતું બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને. તો અમે લોકો ડેકોરેશન કરતા હતા ને મેં આની અંદર વ્હાઇટમાં જો ડાર્ક પડશે ને તો એ જશે જ નહીં. એના કરતાં બેટર છે કે હું રેડ પહેરું ને તો રેડની અંદર રેડના દાગ પડે નહીં. તો હું ઘરે આવી ગઈ છું અને હવે આપણે શું કામ કરવાનું તો કે એડિટનું કામ કરવાનું છે, ખાસ કરીને આજના બ્લોગનું. તો આજનો બ્લોગ તમને મતલબ આજે શૂટ થયો છે ને આજની આજ તમને 6 વાગે મળી જશે. તો તે 4:30 તો થઈ જ ગયા છે. તો 1.5 કલાકનો ટાઈમ છે મારી પાસે, તેમાં હું ફટાફટ એડિટ કરી નાખું અને તમને બ્લોગ આપી દઉં. સાથે સાથે મારા ભાઈને તમે મસ્ત મજાના કોંગ્રેચ્યુલેશનના કમેન્ટ કરી દેજો. અને આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.